નમસ્કાર. 4મી ગુણાના વંદન. મિત્રો, એક સખી સ્નેહ મિલનનું સુંદર મજાનું આયોજન અને તેમાં તમામ બહેનોને વારાફરતી વારો આપવામાં આવતો, બધાને માઇક આપવામાં આવતું. નિયમ એટલો હતો કે પોતાનું નામ બોલવાનું, પોતાના પપ્પાનું નામ અને પિયરની સરનેમ બોલવાની હતી. બધાના ચહેરા પર ખુશી હતી, કારણ કે વર્ષો પછી પોતાના નામની પાછળ જ્યારે પોતાના પપ્પાનું નામ લાગે ને પોતાના પિયરની સરનેમ લાગે એટલે બધાના ચહેરા પર આનંદ હતો. એમાં એક સવિતાબેન જે સ્ટેજ પર ધીમે ડગલે આગળ આવે છે, ધ્રુજતા ધ્રુજતા બોલે છે કે હું સવિતાબેન, પુત્રી સ્વર્ગસ્થ રમણભાઈ પરમાર. આટલું બોલતા જ એમના ચહેરા પર દુખી હોય છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે, ચોધાર આંસુએ રડવા લાગે છે. ત્યાં બેસેલી તમામ બહેનોની આંખોમાં આંસુ હતા. ત્યારે એક બેન હિંમત કરીને ઊભા થઈને પૂછે છે કે સવિતાબેન, શું થયું? ત્યારે સવિતાબેન જે કહે છે ને એ તમે બધા ધ્યાનથી સાંભળજો. સવિતાબેન એવું કહે છે કે આજે 20 વર્ષ પછી મારા પપ્પાનું નામ અને મારા પિયરની સરનેમ આજે મારા કાનમાં ગુંજતી થઈ. સાસરામાં ખૂબ ત્રાસ હતો એટલે પિયર સાથેના બધા જ સંબંધો તૂટી ગયા હતા અને પિયર જવાનું પણ બંધ થઈ ગયું હતું. 5 વર્ષ પહેલા મારા પપ્પાનું મૃત્યુ થયું. મેં છેલ્લે મારા પપ્પાનું મોઢું પણ નથી જોયું. 20 વર્ષથી કોઈની માતા, કોઈની વહુ તો કોઈની પત્ની બનીને જીવતી હતી, એમાં મારું અસ્તિત્વ જ ખોવાઈ ગયું હતું. આજે વર્ષો પછી જ્યારે મારા પપ્પાનું નામ અને પિયરની સરનેમ મારા નામની પાછળ લાગીને ત્યારે એક આનંદ અને આદરનો અનુભવ થયો, જે મારા માટે સ્વર્ગથી પણ ચડિયાતો છે. ભલે આ દુનિયામાં મારા પપ્પા હાજર ન હોય, પણ આજે મને એવો અનુભવ થયો કે મારા પપ્પા છે ને એ મારી સાથે છે અને મારા પપ્પા મને એમ કહેતા હોય કે બેટા, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. મિત્રો, દેશની આ ભીડમાં એક સૌથી મોટું પીઠબળ કહી શકાય તો એ આપણા પપ્પા છે. પોતાના પપ્પા સાથે, પોતાના પરિવાર સાથે જેટલી પળો વિતાવાય ને એટલી વિતાવી લેજો. ફરી પાછો સમય મળે કે ન મળે, જે દીકરી સાસરે છે પોતાના પપ્પાને ફોન કરીને ક્યારેક પૂછજો, દરરોજ ફોન કરીને પૂછજો, પપ્પા કેમ છો? મમ્મીને પૂછજો, મમ્મી તારી તબિયત તો સારી છે ને? જય શ્રી કૃષ્ણ.